નમસ્કાર મિત્રો. ધનતેરસ ગઈ, દિવાળી ગઈ અને નવું વર્ષ પણ ગયું. આ વર્ષે તમે શું ખરીદ્યું? વાહન, ફર્નિચર કે પછી ગોલ્ડ? મિત્રો, આવા પ્રશ્ન તમને ઘણા લોકોએ પૂછ્યા હશે, પણ તમને આજ દિવસ સુધી કોઈએ એમ પૂછ્યું છે કે આ વખતે તમે નવી કઈ પોલિસી લીધી? છોકરાઓ માટે એજ્યુકેશન, તમારા કેરિયર માટે, કે પછી તમારા ફ્યુચર માટે રિટાયરમેન્ટ પ્લાન? ગેરંટીથી કહું છું મિત્રો, આવું તમને આજ દિવસ સુધી કોઈ પૂછ્યું જ નહીં હોય. અને આવા પ્રશ્ન પૂછાય છે પણ ક્યારે? નોમિનીને, અને એ પણ બે જ પરિસ્થિતિમાં, કે જ્યારે હોસ્પિટલાઇઝ હોય અથવા તો પછી આ સંસારમાં જ ન હોય. તો મિત્રો, આવી પરિસ્થિતિ ઊભી કેમ થાય છે? જ્યારે આપણી પાસે પૈસા આવે છે ત્યારે આપણે લક્ઝરીઝ પ્રોડક્ટ ખરીદીએ છીએ અને ઇન્સ્યોરન્સને આપણે ટાળતા હોઈએ છીએ. મતલબ આજે કાલે ખરીદશું, 2 દિવસ પછી ખરીદશું, અથવા આવતા મહિને ખરીદશું, અથવા તો પછી હમણાં જરૂર પણ નથી, એવું કહીને આપણે ટાળીએ છીએ. ત્યારે આ લક્ઝરીઝ પ્રોડક્ટ એ આપણી કરંટ નીડ છે, ત્યારે ઇન્સ્યોરન્સ એ આપણી લેટેન્ટ નીડ છે, મતલબ ભવિષ્યની જરૂરિયાત. કરંટ નીડ પૂરી કરવા માટે તમે મોલમાં જાઓ છો, દુકાનમાં જાઓ છો, કે પછી શોપિંગ સેન્ટરમાં જાઓ છો, ત્યારે ઇન્સ્યોરન્સ પોલિસી કરવા માટે ઇન્સ્યોરન્સ એજન્ટ તમારી પાસે આવે છે અને તમારી પાસે પોલિસી કરાવે છે. કારણ કે ઇન્સ્યોરન્સ છે એ પુશ કેટેગરીની વસ્તુ છે. જેમ એજ્યુકેશન માટે આપણે આપણા છોકરાઓને પુશ કરતા હોઈએ છીએ, એવી જ રીતના એક LIC એજન્ટ તમારી પાસે વારંવાર આવે છે અને ફોલોઅપ લે છે અને તમારી પાસે પોલિસી કરાવે છે. કારણ કે ઇન્સ્યોરન્સ એ તમારી આજની નહીં પણ ભવિષ્યની જરૂરિયાત છે. જેથી મિત્રો, LIC કરો અને તમે તમારી ભવિષ્યની જવાબદારીને પૂર્ણ કરો. થેન્ક યુ.